એસ્કિમોને પણ રેફ્રિજરેટર વેચી શકે એવો અવાજ ભારતમાં એટલે અમીન સયાનીનો અવાજ. કહેવાય છે કે ભારતમાં બે અવાજ વગર ફિલ્મ સંગીતની આ હિસ્ટ્રી અશક્ય હતી. એક લતા મંગેશકરનો અવાજ અને બીજો અમીન સયાનીનો અવાજ. બંનેના અવાજની જાણે ઉંમર જ ન વધી. 54,000થી વધારે રેડિયો શોઝ, 19,000થી વધારે રેડિયો સ્પોટ્સ જેમના અવાજમાં આપણે અત્યાર સુધી સાંભળ્યા છે. આઈ બીન એક્સ્ટ્રીમલી લકી કે ઇન્ડિયાઝ બેસ્ટ આરજેનો એવોર્ડ મને એમના હાથે મળેલો. આ અમીન સયાની કે જેમણે આખા ભારતને ભાઈઓ ઓર બહેનોને બદલે બહેનો ઓર ભાઈઓ બોલતા શીખવાડ્યું. લેડીઝ ફર્સ્ટ, આ શિવલરી ભારત દેશની અંદર જેમના અવાજથી ફેલાઈ એવા અમીન સયાનીને આજે 91 વર્ષની ઉંમરે ભારતે ગુમાવ્યા છે. અમીન સયાનીને ગુમાવ્યા છે, પણ એમનો અવાજ આકાશવાણી બનીને આપણી સાથે સતત રહેશે જ. મારા જેવા અનેક રેડિયો જોકીઝને ઇન્સ્પાયર કરતો, આશીર્વાદ આપતો રહેશે અને સાથે સાથે શીખવાડતો રહેશે કે પ્રસાર માધ્યમ પર તમે જ્યારે બોલો છો ત્યારે તમારી પાસે એક બહુ જવાબદાર માધ્યમ છે. એની જવાબદારી તમારે લેવી જરૂરી છે. વિથ ગ્રેટ પાવર કમ્સ ગ્રેટ રિસ્પોન્સિબિલિટી ઓલ્સો. ખાલી સ્પાઈડરમેને આ કહ્યું છે, પણ અમીન સયાનીની આખી કરિયરમાં એમણે આ જ અમને સૌને શીખવાડ્યું છે. ભાષાની દ્રષ્ટિએ, લહેજાની દ્રષ્ટિએ, જ્ઞાનની દ્રષ્ટિએ અને સાથે સાથે શિવલરીની દ્રષ્ટિએ.